મિત્રો, આજે આપણે કાન્યા જોગીની મેલડીની વાત કરીશું। મિત્રો, તમે મેલડી માતાને માનતા હોય તો કોમેન્ટમાં જય મેલડીમાં લખી વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। પહેલાના સમયની વાત છે। કડથલ કરીને એક ગામ હતું। આ કડથલ ગામમાં કાન્યો રાવળ રહેતો હતો। એક દિવસ સીમમાં કાન્યો રાવળ ડાકનો ડાકેરો રાગ વગાડતો હતો। માં મેલડી આ ડાકેરા રાગથી પ્રસન્ન થાય છે અને કાનિયાને દર્શન આપે છે અને કહે છે કે કાનિયા, હું તારા ડાકેરા રાગથી પ્રસન્ન થઈ છું। તું મને તારી સાથે લઈ જા, અને જો હું તારું નામ ઇતિહાસમાં અમર ના કરું તો હું ઉગતા પોરની મેલડી નહીં। પછી કાન્યો કહે છે કે હે મેલડીમાં, મારા પરિવારમાં હું એકલો નથી। મારા 3 ભાઈઓ છે, હાજો, રાજો અને હામો। જો તે ત્રણેય જણ રાજી થાય તો હું તને મારી સાથે લઈ જાઉં। મેલડીમાં બોલ્યા, ઠીક છે કાન્યા। પછી કાન્યો પોતાના ઘરે જાય છે અને 3 ભાઈઓને મેલડીમાંની વાત કરે છે। ત્યારે ભાઈઓએ કહ્યું કે આપણા કુળમાં પહેલેથી જ મેલડી વિહજ જેવી કુળદેવી છે। આ સિવાય જો તારે રસ્તે રગડતી દેવી લાવી હોય તો તારે આ ગામ છોડવું પડશે। કાન્યો બોલ્યો, તમે મને આ ગામમાં રાખો કે ન રાખો, હું તો સીમાડાવાળી મેલડીને પૂજીશ। પછી 3 ભાઈઓએ કહ્યું, ભાઈ, મારા ભાગના પ્રમાણે જે જોઈતું હોય તે લઈ જા અને નીકળી જા ગામમાંથી। ત્યારે કાન્યાએ કહ્યું, ભાઈઓ, મારે કાંઈ નથી જોઈતું, પરંતુ સામે ખૂટી લટકતી બાપાની ડાક છે, મને આપો, જેથી ડાકેડો રાગ વગાડી અને હું મારી મેલડીને રીઝવી શકું। પછી તો 3 ભાઈઓ કાન્યાને ડાક આપી અને ગામથી બહાર કાઢી મૂકે છે। કાન્યો ગામની બહાર નીકળી જાય છે અને મેલડી માને મળ્યા હતા તે જગ્યાએ જાય છે અને ડાક વગાડી અને માને પુકાર કરે છે। તેની આંખોમાંથી દળ દળ આંસુ વહે છે અને પછી તો માં મેલડી આકાશમાંથી વીજળી વેગે ધરતી પર કાન્યા પાસે આવે છે અને કહે છે, બેટા કાન્યા, રડીશ નહીં। આ જગતમાં મેલડી જેનું બાવડું પકડ્યું હોય અને જો હું કમોતે મરવા દઉં તો ઉગતા પોરનીમાં મેલડી ના કહેવાવું। મેલડી માએ કહ્યું, કાન્યા, તારા ભાઈઓ પૂછીને આવ્યો કે નહીં? ત્યારે કાન્યો કંઈ પણ બોલ્યા વગર માની સામે ટગર ટગર જોયા કરે છે અને તેની આંખોમાંથી આંસુનો વરસાદ વરસે છે। ત્યારે મેલડીમાં બોલ્યા કે જે જાને ભેટ થઈ હોય એને પૂછ। જો તેને રડવા દઉં અને માં મેલડી પૂજતો હોય તો નકામી છે। આ દુનિયા કહે છે કે પહેલાં હું કરું અને તારે ભાઈઓ તને ના પાડી છે। તારે કાન્યો બોલ્યો કે હે મેલડી, મારા ઘરમાં, મારા ગામમાં, કુટુંબમાં છોડી દીધું અને આવ્યો છું। આખું જગત ભલે તને છોડી દે, પરંતુ હું તને નહીં છોડું। અને વેરણ વગડો છે, રાતનો 1 વાગ્યો હશે। ત્યારે મેલડીમાં બોલ્યા, જો તારે મને લઈને જવી હોય તો સામે તળાવે શાક ઊભો છે, તેમાં 2 કોળી શાક વાઢી લાવ। અને પછી કાન્યો તેમાંથી થોડો શાક વાઢી લાવે છે અને માં મેલડી નીચે બેઠા છે। તેમાંથી 1 કરડીયો અને તેમાંથી વાઢવાનું ઢાંકણું ખુલે છે અને આ મેલડી બોલ્યા કે કાનિયા, વગાડ તારો ડાક અને સાંભળ ડાકેરા રાગ, જોજે હું સવા વેતની નાગણી બની અને કરડિયામાં બેસી જાઉં। અને કાન્યો ડાકેરો રાગ કર્યો અને ત્યારે મેલડી ખડખડાટ હસવા લાગ્યા અને સવા વેતની નાગણી બને છે અને કરડિયામાં બેસી ગયા। પછી કાનિયા તે કરડિયા પર ઢાંકણું ઢાંકી દે અને પછી કાન્યો કરડિયા માથા ઉપર ઉપાડી અને ત્યાંથી હાલતો થાય છે। પછી તો માને પરચા બતાવવા હશે અને મેલડીમાંએ ક્યાંક બેસણા કર્યા હશે। એટલે કાન્યો ફરતો ફરતો આજનું ધોળકા શહેરનું ચિયાડા ગામ છે, ત્યાં સમયે શિવાળા તરીકે ઓળખાતું હતું, ત્યાં પહોંચ્યો અને ત્યાં જ માતાજીની સ્થાપના કરી। ભગવા કપડાં પહેરી કાન્યો રાવળ માથે કાન્યા જોગી તરીકે ઓળખાય છે। અખંડ ધૂણી દખાવી ગુગળનું ધૂપ કરી અને માતાજીની સેવા પૂજા કરે છે અને માતાજીના નામના જાપ કરે છે। તું હી માં મેલડી, તું હી માં મેલડી, તું હી માં મેલડી। અને ઉગતા પોરની મેલડી કાન્યા જોગીની સાથે વેણે વાતો કરતા ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને એકવાર શિયાળા ગામમાંથી મરકી નામનો રોગ ફાટી નીકળ્યો છે। આ રોગમાં લોહીની ઉલટી અને માણસો ટપોટપ મરવા લાગ્યા અને જે લોકો બચ્યા હતા તે લોકોમાં ગામ છોડીને ભાગવા લાગ્યા। જોત જોતમાં આખાએ શિયાળ ગામના શમશાનમાં ફેરવાઈ ગયું। હવે બન્યું એવું કે આ રોગના કારણે નાડોદા રાજપૂત કુટુંબમાં એકી સાથે 16 લોકોના મૃત્યુ થયા। આખા ગામમાં કાળો કેર વર્તાઈ ગયો અને ચારેય તરફ મળદા સળગી રહ્યા છે। એવામાં નાડોદા રાજપૂતના સભ્યો ભેગા મળી વિચાર કર્યો કે આપણા સીમાડામાં કાન્યો જોગી ધૂણી ધખાવી છે અને તે માં મેલડીની પૂજા કરે છે। કહેવાય છે કે માં મેલડી તેની સાથે વેણે વાતો કરે છે। આવા કપરા સમયમાં મેલડી આપણને ઉગારશે।
તે પછી તે ગામના લોકો આ કાન્યા જોગી પાસે આવે છે અને કહે છે કે હે કાન્યા બાપા, આપણા ગામમાં મરકી નામનો રોગ ભરડો લીધો છે અને તેને કારણે અમારા ગામમાં પરિવારમાં 16 સભ્યોના મરણ થયા છે અને આવા કપરા સમયમાં મેલડી જ અમને ઉગારી શકે છે. તેમ છે અને કેમ કહી લોકો મેલડીમાંના પગે પડી જાય છે અને પછી તો કાન્યા જોગીને હાથમાં ડાક લીધો અને માને પોકાર કહે છે કે હે માં મેલડી, આ ગામમાં મરકી નામના રોગે ભરડો લીધો છે અને આવા કપરા સમયે તું ક્યાં ગઈ છે? આવ માડી આવ, ગામને વારે આવ. પછી તો માં મેલડી કાન્યાના કોઠે આવે અને ધૂણે છે અને કહે છે કે મારી વસ્તી, મારા શરણે આવે છો અને ખાલી હાથે જવા દઉં તો હું તમારી રક્ષા કરીશ અને તમે કડવો કાંટોય નહીં વાગવા દઉં. જા કાન્યા જા, એમ સૂતરનો દોરો લાવ અને ગામના ફરતે દૂધની ધારા દેજે. જ્યાં દેવી સ્થાપના આવે ત્યાં ધજા રોપજે અને આખા ગામની પ્રદક્ષિણા કરજે. અને પછી જો આ રોગને સીમાડાની બહાર ના ફેંકી દઉં તો હું કાન્યા જોગીની મેલડી નહીં. પછી તો કાન્યાની સાથે આખું ગામ પ્રદક્ષિણા કરે છે અને પછી તો ચમત્કાર થયો. ગામમાં મરકી નામનો રોગ નામનું નિશાન ન રહ્યું. 6 મહિનાનો સમય થઈ ગયો અને માતાજીના કહ્યા પ્રમાણે કોઈની ઊંચી આણ પણ ના આવી. એટલે રાજપૂત ભાઈઓ અને ગામના લોકોએ ભેળા મળીને વિચાર કરે છે, ચાલો જઈએ કાન્યા બાપા જોડે અને માતાજી જેમ કહે તેમ આપણે કરીશું. પછી બધા ભેગા મળી કાન્યા જોગી પાસે જાય છે અને કહે છે, હે કાન્યા બાપા, મેલડી માની કૃપાથી આખા ગામમાં સુખ શાંતિ છવાઈ ગઈ છે અને કોઈને ઊની આંચ પણ નથી આવી. કાન્યા બાપા, હવે તમે જેમ કહો તેમ કરીશું અને તમારી જે ઈચ્છા હોય તે જણાવો. ત્યારે કાન્યો જોગી બોલ્યો, મારે કાંઈ નથી જોઈતું, પરંતુ મારી એક ઈચ્છા છે. માં મેલડીના 3.5 દિવસનો નવરંગો માંડવો કરાવો અને મારી ભગવી નાથને બોલાવી અને મેલડી માતાજીને પારે ભુવાજીને તેડાવો. ભલે કાન્યા બાપા, જેવી તમારી ઈચ્છા. અને માં મેલડીની દયા આખા ગામ લોકોમાં ભળી અને ભગવી નાથ અને ભુવાને કંકોત્રી લખે છે. પછી તો ગામે ગામથી ભગવા સંતો અને ભુવા આવે છે. માતાજી તો 3.25 દિવસનો નવરંગો માંડવો નાગ્યો છે અને ઉકળતા તાવા તળમાંથી મેલડી કાન્યા જોગીના કાંઠે ખમા ખમકારા કરે છે અને ગામ લોકો ભાવ ભક્ત ત્યાંથી માતાજીની સેવા પૂજા કરે છે અને આખા ગામમાં હરખનો માહોલ છવાઈ ગયો છે. બરોબર એ જ સમયે ધોળકાના અહમદ શાહ બાદશાહનું રાજ ચાલતું હતું. એવામાં કોઈએ રાજાને જઈને કહ્યું કે ચિયાડા ગામમાં કોઈ કાન્યા જોગી કરીને ભૂવો છે અને તે ખોટા ધતિંગ કરે છે અને ભુવાઓને ધૂણાવી અર્ધસંધા ફેલાવે છે. પછી ધોળકાનો ધણી પોતાની ઘોડી પર સવાર થઈ થોડાક સૈનિકો લઈ ચિયાડ ગામમાં કાન્યા જોગી પાસે આવે છે અને કહે છે, બંધ કરો આ ધતિંગ, મારા રાજ્યમાં ઢોંગ ધતિંગ નહીં ચાલે. ત્યારે કાન્યો જોગી બોલ્યો, એ મારી માં વારે આવ, જો તું નહીં આવે તો આ ધોળકાનો ધણી મને મારી નાખશે. પછી તો માં મેલડી વીજળી વેગે કાન્યાના કોઠે ધૂણવા આવી અને ખમા ખમા ખમકારા થવા લાગ્યા. માતાજી બોલ્યા, ધોળકાના ધણી, તું આજે માર્ગે ભૂલ્યો, હું કાન્યા જોગીની મેલડી બોલું છું. ત્યારે બાદશાહ બોલો, જો તું કાન્યા જોગીની મેલડી હાજરા હાજર હોય અને મને કહે કે રોજડી ઘોડીના પેટમાં વસેરો છે કે વસેરી, મને પ્રમાણ આપ તો હું માનું તું કાન્યા જોગીની સાચી છે. અને કાન્યા જોગીની મેલડી બોલી, તારી રોજડી ઘોડીના પેટમાં વસેરો છે અને તેના 4 પગ ધોળા અને તેના માથે તિલક હોય તો તું માનજે, કાન્યા જોગીની મેલડી બોલી હતી. આટલું સાંભળતા જ બાદશાહ રોજડી ઘોડીને બંદૂકના ભડાકે દીધી અને તેને મારી નાખી. અને સૈનિકે કહ્યું, તપાસ કરો આ ઘોડીના પેટમાં શું છે. પછી સૈનિક તપાસ કરે છે ને તે ઘોડીના પેટમાં મેલડી માતાજીના કયા પ્રમાણે વસેરો નીકળ્યો અને તેના 4 પગ ધોળા હતા અને માથે સફેદ તિલક હતું. આ બધું જોઈને તો રાજા તો ધોળા દાડે તારા દેખાવા લાગ્યા અને માતાજીને કરગરી પડ્યો, એ માં, મારી ભૂલ થઈ ગઈ કે મેં તારા પારખા પાડ્યા, મારી મને માફ કર. ત્યારે કાન્યા જોગી મેલડીને ધોળકાના ધણી 7 ઘોડું મંગાવે છે અને 7 ઘોડું આ અમરેલી ઘોડી પર ઓઢાડે છે અને જે સજીવન થાય તો તું માનજે કે કાન્યા જોગીની મેલડી હાજરા હાજર છે. બાદશાહ બોલ્યા, ભલે માં. પછી બાદશાહે 7 ઘોડી મંગાવી અને તે મરેલી ઘોડીને ઓઢાડી. ત્યાં તો ઘોડી સજીવન થઈ અને માં મેલડી હજુ કાંઈ પરચો બતાવતા હશે એટલે તેને ઘોડીના કોઠામાં સમાઈ જાય છે. પછી બાદશાહ ધોળકા જઈ અને ઘોડીને બાંધે છે. ત્યાં તો ઘોડી ધૂણવા લાગી અને આ બાજુ રાણીઓને દાસીઓ ધૂણવા લાગ્યા. જે કોઈ પૂછે તો હું કાન્યા જોગીની મેલડી બોલું છું. આ દ્રશ્ય જોઈ બાદશાહ મૂંઝાય છે. તારે આકાશવાણી થઈ, બાદશાહ, તું મારા પારખા કરવા આવ્યો હતો ને, આ તેનું પરિણામ છે. અને હવે બાદશાહ, મારી વાત સાંભળ, મારે ધોળકાના રાજ્યમાં બેસણા કરવા છે. ત્યારે બાદશાહ બોલ્યો, એ મારી માં,
હું તો જાતનો મુસલમાન છું. હું તો તને માનું, પણ કદાચ મારી નાત તને ન માને ત્યારે. માતાજી બોલ્યા, બાદશાહ, કાલે સવારે તું ગામમાં ચોકમાં આવજે અને હું તને ત્યાં પ્રમાણ આપીશ. માં મેલડી લીલા કરે અને સવા વેતની નાગણી બની રાજાના એકના એક કૂંવરને ડંખ મારે અને આખા ગામમાં હાહાકાર મચી જશે. અને સવારમાં રાજાના એક કુંવરનો જનાજો નીકળે અને બરાબર ગામની વચ્ચે ચોકમાં આવે ત્યારે બાદશાહે માને કહેલી વાત યાદ આવી. કાલે સવારે તને ગામમાં ચોકના પ્રમાણ આપીશ. ત્યારે બાદશાહે દુખિયારી આંસુ પાડે છે અને માને બે હાથ જોડીને કહે છે, એ માં, તે કહ્યું હતું કાલે સવારના ગામમાં ચોકમાં આવજે. હું તને પ્રમાણ આપીશ તો એ માય પ્રમાણ આપ. મારા એકના એક દીકરાને સજીવન કર. જો મને કહેતા હોય તો મારા રાજ્યમાં તારી સ્થાપના કરીશ. પછી તો આકાશવાણી થઈ. માએ કહ્યું, બાદશાહ, મૂંઝાય નહીં, હું તારા દીકરાને સજીવન કરીશ. હે કાન્યા, જા અને બાદશાહના દીકરાને બાવડું જાલી અને બેઠો કર. પછી કાન્યો જોગી માના કયા પ્રમાણે બાદશાહના દીકરાનું બાવડું જાલી અને તેને બેઠો કરે છે. પછી તો ચમત્કાર થયો અને માની કૃપા, બાદશાહનો દીકરો સજીવન થયો. પછી બાજતા વાજતા ગાતે ધોળકામાં મેલડીની સ્થાપના કરે છે અને આખાએ ધોળકા પંથકમાં આનંદ છવાઈ ગયો છે. પછી તો માની કૃપાથી કાન્યા જોગીનું નામ ઇતિહાસમાં અમર થઈ જાય છે. અને આ હતો એક અનેક પરચા મેલડી માએ આપ્યા છે. જો તમને અમારી વાર્તા પસંદ આવતી હોય તો અમારી બીજા વિડીયો નિહાળો અને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો. હવે આપણે મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી સૌને મારા જય મેલડીમાં.